હાલ ખબરોમાં આગળ વધી વલસાડની વાત કરવામાં આવે તો જિલ્લાના કપરાડા ખાતે એએસપી ડોક્ટર સંદીપ ટીની અધ્યક્ષતામાં પોલીસ લોક દરબાર યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સંબંધિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને અસમાપ્ત પરવર્ણ કુંભઘાટ વિસ્તારમાં વધુ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી હતી। એ ઉપરાંત ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવા, આંતરિક માર્ગો પર બમ્પર બનાવવાની જરૂરિયાત તેમજ કપરાડા સીએચસીમાં સ્વીપરની અછત જેવી પ્રશ્નો પર રજૂઆત કરવામાં આવ્યા હતા। એએસપીની એક કપરાડા બજારમાં સીસીટીવી કેમેરા લગાવવાના કાર્ય બદલ માજી સરપંચ ચંદરભાઈ ગાયકવાડ અને તેમની ટીમની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સરહદી સુથારપાડા ગામે નવી પોલીસ પોસ્ટ તેમજ હૈદલબારી ખાતે અદ્યતન પોલીસ પોસ્ટ ઊભી કરવામાં આવશે। ગ્રામ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બને તે હેતુથી આગેવાનોને સીસીટીવી કેમેરા લગાવવાની પણ અપીલ કરવામાં આવી હતી। તો આ પોલીસ લોક દરબારમાં કપરાડા પોલીસ સ્ટાફ, તાલુકાના આગેવાનો તથા વિવિધ ગામોના सरपंचों उपस्थित रहा था। में जनरली गांव का पुलिस रिलेटेड इश्यूज, लॉ एंड ऑर्डर इश्यूज, क्राइम की मदद में चर्चा हुआ एंड गांव के 30-40 लोग आए हैं एंड उसमें से हम लॉ एंड ऑर्डर एंड यहाँ की जो लोकल क्राइम्स होती है, चोरी, केबल चोरी, मोटरसाइकिल चोरी, उसके मदद में चर्चा हुआ एंड सीसीटीवी लगाने के लिए भी चर्चा हुआ एंड साथ में साथ 2 आउटपोस्ट है हमारा कपराड़ा पुलिस स्टेशन के, हैदरबारी और सुथरपाड़ा। वो आउटपोस्ट में एक परमानेंट स्ट्रक्चर रख के पूरा फुल फ्लेज चालू करने के लिए भी बात हो रही थी। तो यही ब्रॉड डिस्कशन हुआ आज का मीटिंग। लोगों का प्रश्न अकस्मात कपराड़ा में बार बार होते रहते, बट ये इशू अकेला पुलिस डिपार्टमेंट का ही नहीं, NHA, RMB, ग्राम पंचायत सभी को लेयरिंग करके काम होने वाले हैं एंड डिस्ट्रिक्ट लेवल में भी ये मीटिंग चलते रहते हैं। तो यही बात में इसमें हो रहा है। कपराड़ा तालुकाમાં જે કુંભઘાટ છે એમાં જે વારંવાર એક્સિડન્ટો થતા હોય એમાં જે બમ્પ બનાવવા માટે મેં રજૂઆત કરી છે ને અગાડી બમ્પ બનાવેલા છે પણ થોડા ઓછા છે। એ જો 5-1 બમ્પ થાય તો સ્પીડ ઓછી થાય ને એક્સિડન્ટો ઓછા થાય ને ખાસ કરીને કપરાડા બજાર પટ્ટો છે એમાં સીસી કેમેરા માટે અમે જિલ્લા પંચાયતના ગ્રાન્ટમાંથી 5 લાખના કેમેરા લગાવેલા છે અને બીજા હજુ 5 લાખના આવતા સમયમાં અમે લગાવીશું। આરોગ્યનો પ્રશ્ન જે પ્રશ્ન છે 5 વર્ષથી સરકારી દવાખાનામાં સ્લીપરની જગ્યા ખાલી છે તેના માટે મેં રજૂઆત કરી છે સાહેબને। સાહેબે એવું કીધું કે ટૂંક સમયમાં એ પ્રશ્ન હલ થઈ